કેટલું રોજનું વપરાય કાકા? 70. અને કેટલા સમયનું ઘી છે? કેટલો ટાઈમ થયા આને? 300 વર્ષ, 500 વર્ષ. આ કેટલા કુલ બધા કેટલા છે આમાં માટલા? 1300. રોજનું કેટલું વપરાય? 70. 80-90 કિલો આવે. શ્રાવણ માસની અંદર બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર જવતર હોમાત્મા 100 વર્ષો જીવ ઉમેરી જાય. હા, તો પણ આમાંથી ચમચી કાઢવું પડતું નથી. એવું છે. જય રામનાથ, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે કામનાથ મહાદેવ મંદિરે આપણે આવ્યા છે. 600 વર્ષ પહેલાંનું ઘી છે. ઘીના મોટા મોટા ભંડાર ભર્યા છે. એનો વિડીયો બનાવવાનો હોય તમે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. હાલો વિડીયો ચાલુ કરીએ. આપણે અઢું ગામ છે. ખેડા પહેલાં આવી જાય, ધોળકા વટીને આવે છે. તો આપણે અંદર જાય. કામનાથ મહાદેવ મંદિર છે અહીંયા. 600 વર્ષ પહેલાંનું ઘી છે. આમાં કીડી મકોડી કાંઈ સડતું નથી, આમાં ને કોઈ સુગંધ નથી આવતી. જો કામનાથ મહાદેવનું મંદિર છે. અહીં આપણે આવી ગયા છે કામનાથ મહાદેવના મંદિરે. હાલો તમને એના દર્શન કરાવું પહેલાં ભોળેનાથ દાદાના. શંકર ભગવાનનું મંદિર છે. તો દર્શન કરાવું મહાદેવના મંદિરના. જોવા કામનાથ મહાદેવનું મંદિર. હાલો હાલો કાકા, આજે કેટલા વર્ષ થયા કાકા જૂનું ઘી છે? આ જૂનું ભંડાર છે. આ જૂનામાં લગભગ 150 વર્ષનું ઘી છે. 100-150 વર્ષનું. આમાં બીજું કાંઈ આમાં કંઈ? બીજું કાંઈ નહીં. જો આમાં દુર્ગંધ નહીં, કીડી મકોડી કાંઈ નહીં, જોવા નહીં મળે. જાજા વર્ષનું ઘી છે પણ દુર્ગંધ ના મારે, કીડી મકોડી કાંઈ કશું જોવા મળતું. હા, બધા ઘીના જ ભરેલા છે કાકા? બધા જૂના ભરેલા છે. જૂના મટકા આમાં છે. હા, બધા જૂના ભરેલા છે. હા. કેટલો ટાઈમ થયા છે? કેટલા વર્ષ થયા ને? ઘણા વર્ષ, 700 વર્ષ તો અખંડ જ્યોત થયા. હા, અખંડ જ્યોતના 700 વર્ષ થઈ થાય છે. લોકમેળો મોટો ભરાય એ દિવસે અને ભગવાનની નગરયાત્રા નીકળે અને લોકો ભક્તો અહીં આવે. આ ઘી ને અહીંયા આગળ ઘીની જ માનતા ચડે છે. એટલે કઈ રીતના માનતા કરે અને ઘીની આપણે માણસો? સંસારીમાં તો અનેક જાતનું. હા, એ તો બરાબર છે. દ્વારકા ખેડા હાઈવે ઉપર આવેલું છે અને ખેડા તાલુકાનું ગામ છે રડુ ગામ. એની અંદર કામનાથ મહાદેવ આવેલું. વાત્રક નદીના કિનારા પર રડુ ગામ આવેલું છે. આ 700 વર્ષ પુરાનું મંદિર છે. 700 વર્ષ પુરાનું મંદિર. આની અંદર જે જ્યોત ચાલે છે એ 100 વર્ષ જૂનું ઘી છે. આ જુઓ, આ બધા માટલા ભરેલા છે, બધા ઘીના જ ભરેલા છે. રજા આપતા કોઈ જેવો ખાલી નથી. જોવા એટલા બધા છે ને, એટલા બધા જો ઘીના જ ભરેલા છે. જોવો ત્યાં ઉપર જેવો બધા ભરેલા છે, ઘીના જ બધા ભરેલા છે. જુઓ જેટલા ભરેલા છે ને એટલા ઘીના ભરેલા છે. જોવા મોટી મોટા સમજી લ્યો ભંડાર છે. પછી આ બીજો રૂમ છે. આને 22 વર્ષ થઈ ગયા છે. આ બીજો રૂમ છે ઘીનો. જોવા આમાં ખબર ઘી જ ભરેલું છે. જોવો 2000ની સાલમાં બનાવેલો. 2000ની સાલમાં બનાવેલું છે ને કાકા? હા, તે પછી આ ભરાઈ ગયો. હા, જો આખો ભરાઈ ગયો. આમાં તમને કીડી મકોડા ક્યાંય કાંઈ જોવા ન જડે. જોવા બધા ઘીના જ ભરેલા છે ઘડા. જોવા હજુ આગળ 2 મોટા રહ્યા. તો બધી ઘી જ ભરેલું હોય આમાં. ત્રીજો ભંડાર અહીંયા ઘી જ ભરેલા છે. જોવા ઘીના મોટા જોવા ભરેલા છે. કાકા કેટલા વર્ષથી આને? આ એ પછી જ બનાવેલો. આને કેટલા વર્ષ થયા? ભરાઈ ગયા પછી જ બનાવેલો. 10, 12, 15 વર્ષ. આ 15 વર્ષ થયા આને. જો આને 15 વર્ષ થયા છે. 15 વર્ષ એ ભરાઈ ગયા પછી આનો બનાવે. તો બધે ઘી જ છે આમાં. જેટલા માટલા ભરેલા છે બધે જુઓ ઘીના જ ભરેલા છે. એમાં કીડી મકોડા તમને કાંઈ જોવા ન જડે. જોવા કામનાથ મહાદેવની ફૂલ આમાં કૃપા છે. કંઈ થતું નથી. જોવા તમને સુગંધે કે ગળ ને આવે. આપણે ઘેરે 10 દિવસ આપણે મૂકી દે તો કેવું ઘી થઈ જાય. રઢુ ગામ આવેલ છે, ત્યાં ઘીનો 4થો રૂમ છે. જોવા અહીંયા બહુ ભરસક ભરેલું છે. જો આ તો ચાલુ છે હમણાંનું જ. જોવા આ ઘીનું જ ભરેલા છે બધા માટલા આખા.
રામનાથ મહાદેવનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. પાછા નવા વિડીયોમાં ફરીથી આપણી મુલાકાત થશે. તારાગણ બધાને જય રામનાથ.